નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશન પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત સ્ટોન મેશનરી લેસન વિશે વિસ્તૃત અને વિગતવાર ચર્ચા કરીશ, જેની ડિટેલ આપણે PPT પ્રેઝન્ટેશનમાં જોશું. હવે આ જે લેસન છે એનું નામ છે સિક્વન્સ ઓફ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, એમાં સ્ટોન મેશનરી. તો પહેલાં તો સિક્વન્સ ઓફ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એના વિશે જોઈએ આપણે. સિક્વન્સ એટલે એક પછી એક પાર્ટ, કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ બને એનો પાર્ટ બતાવેલા છે, જે આપણે જોશું. તો કે પહેલું સિક્વન્સમાં સૌથી ફાઉન્ડેશન આવે. કોઈ પણ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન તમારે કરવું હોય તો સૌથી પહેલાં તો ફાઉન્ડેશન કરવું પડે. પાયા વગરનું કોઈ પણ બિલ્ડિંગ ઊભું થતું નથી. આપણે હંમેશા બહારથી કોઈ પણ હાઈ રાઇઝ બિલ્ડિંગ જોતા હોય, 20 ફ્લોર, 21 ફ્લોર, 30 ફ્લોર, 50 ફ્લોર, એ બધા હાઈ રાઇઝ બિલ્ડિંગના જમીન ગ્રાઉન્ડ લેવલથી અંડરગ્રાઉન્ડ લેવલ ફાઉન્ડેશન કરેલા હોય કોન્ક્રીટના, અને જે ફાઉન્ડેશન ઉપર ટોટલ બિલ્ડિંગનો લોડ ટકેલો હોય છે. તો પહેલો પાર્ટ છે એ બિલ્ડિંગનો શું છે? ફાઉન્ડેશન છે. પછી બીજો છે પ્લિન્થ. ફાઉન્ડેશનથી જસ્ટ તમે થોડો ઉપર આવો તો જે પાર્ટ આવે એને પ્લિન્થ કહેવામાં આવે છે. પછી છે પ્લિન્થ કોર્સ, એટલે આ જે આપણે ફ્લોરિંગ કરેલું હોય, અલગ અલગ ટાઇલ્સ ફ્લોરિંગ, આ બધા જે કોર્સ બને એને પ્લિન્થ કોર્સ કહેવામાં આવે છે. પછી સીલ લેવલ, એટલે જે વિન્ડો હોય, બારી આપણે જે કહીએ ગુજરાતીમાં, એ બારીના નીચેનો જે ભાગ હોય, નીચે બારીનું બોટમ સાઈડ, એને આપણે સીલ કહીએ છીએ, સીલ લેવલ. ઓકે. પછી ડોર, વિન્ડો, તમે જોયા જ છે, અલગ અલગ ટાઈપના ડોર આવે. ફ્લશ ડોર આવે, પેનલ ડોર આવે, 2 સાઇડ ડોર આવે, રિવોલ્વિંગ ડોર આવે. આ બધા આ વિન્ડો અલગ અલગ પ્રકારના આવે. તો આ ડોર, વિન્ડો એ પણ એક કન્સ્ટ્રક્શનની સિક્વન્સ છે. પછી છે લિન્ટલ. હવે લિન્ટલ એટલે તો કે વિન્ડો અને ડોર બેના ઉપરના ભાગમાં જે એક બીમ જેવું બનાવવામાં આવે છે એને લિન્ટલ કહેવામાં આવે છે, બરાબર? બીમ જેવું. પછી સ્લેબ, તો લિન્ટલથી ઉપર થોડીક બ્રિક મેશનરીનું ચણતર આવે, અને એના પછી રૂફ સ્લેબ અથવા સ્લેબનું કન્સ્ટ્રક્શન આવે. તમે જોયા જ છે, બરાબર? પછી પેરાપેટ, સ્લેબની ઉપર પેરાપેટ હોલ બાંધવામાં આવે છે છત ઉપર. અને કોપિંગ એટલે જે ઉપર પેરાપેટ હોલ હોય, દિવાલ હોય, પેરાપેટ દિવાલ, એમાં વરસાદનું પાણી દિવાલમાં ઉતરે નહીં એના માટે પેરાપેટ હોલ ઉપર કોપિંગ કરવામાં આવે છે. એની ડિટેલમાં આપણે પિક્ટોરિયલ વ્યૂ આગળ જોઈએ આપણે. હા, આમાં તમે પ્રોપર સમજી શકશો. આ પોઈન્ટર દ્વારા હું તમને સમજાવવાની કોશિશ કરું છું અને સમજી જશો. હવે સિક્વન્સ ઓફ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન શું કહેવા માંગે? સૌથી પહેલાં મેં તમને કીધું કે આ ફાઉન્ડેશન કોન્ક્રીટ લખેલું છે. જો તો અહીંયા લખેલું છે ગ્રાઉન્ડ લેવલ, GL લખેલું છે. તો આપણી જમીન, નોર્મલી જમીન આપણી અહીંયા હોય, આ જગ્યાએ. પણ કોઈ પણ કામ ચાલુ કરીએ આપણે કન્સ્ટ્રક્શન, તો સૌથી પહેલાં તો પહેલું સ્ટેપ આપણું ખોદાણ કામ હોય. શું હોય? ખોદાણ કામ, એક્સકાવેશન. કોઈ પણ કામ ચાલુ કરો તમે, આઈધર બ્રિજ કરો, બિલ્ડિંગ કરો, કેનાલ કરો, સૌથી પહેલું કામ શું હોય? તો કે એક્સકાવેશન. એક્સકાવેશન થાય પછી ફાઉન્ડેશન થાય. એટલે ફાઉન્ડેશનના અલગ અલગ પ્રકાર હોય, જેની બીજામાં આપણે ચર્ચા કરશું. પણ આ ફાઉન્ડેશન કહેવાય, બરાબર? આ ફાઉન્ડેશન છે. આટલો ગ્રાઉન્ડ લેવલથી નીચેનું આ બધું ફાઉન્ડેશન છે, તમે જોઈ શકો છો. પછી આ જે છે એ પ્લિન્થ, જો અહીંયા લખેલું છે પ્લિન્થ, એટલે ફાઉન્ડેશનથી ઉપર જ્યાં આપણે ફ્લોરિંગ જ્યાં ચાલતા હોય એને પ્લિન્થ કહેવાય, બરાબર? આ પ્લિન્થ છે. આ જે નીચે બતાડેલા છે ને, એ આપણે ફ્લોરિંગ માટેના લેયર કરેલા છે. આ ફ્લોરિંગના લેયર છે, બરાબર? પછી એનાથી આપણે ઉપર થોડા આવીએ તો સીલ લેવલ આવ્યું. શું આવ્યું? સીલ લેવલ. તો સીલ લેવલ શું છે? તો કે મેં તમને બતાવ્યું, તો આ સેક્શન થ્રુ હોલ છે. એટલે આ વિન્ડોને છે ને સાઈડમાંથી તમે જોવો તો વિન્ડો આવી દેખાય. તો આ બારીનો નીચેનો જે ભાગ છે એને સીલ લેવલ કહેવામાં આવે છે, બરાબર? આ વિન્ડોના નીચેના ભાગને. પછી એનાથી ઉપર આ વચ્ચે વિન્ડો આવી ગઈ, બારી આવી ગઈ. પછી વિન્ડો અને ડોરની જે ઉપરની સાઈડ હોય એને લિન્ટલ બીમ કરવામાં આવે છે. આ RCC લિન્ટલ તમે જોઈ શકો છો, બરાબર? પછી એના ઉપર આ આટલો ભાગ છે ને,
એને બ્રિક મેશનરી કહેવાય, કરવામાં આવે છે. અને પછીનો જે ભાગ છે એને સ્લેબ કહેવામાં આવે છે. આ જો આ સ્લેબ છે, આરસીસી સ્લેબ, અને અહીંથી સ્લેબથી લઈ અને ફ્લોરિંગ સુધીની નોર્મલી રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં 3 મીટર જેટલી હાઇટ રાખવામાં આવે છે. પછી સ્કૂલ બિલ્ડિંગ હોય, પબ્લિક બિલ્ડિંગ હોય તો એની હાઇટ પછી વધી જાય, 4.5 થઈ જાય, 4 મીટર થઈ જાય. એ અલગ અલગ આ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નોર્મ્સ પ્રમાણે રાખવામાં આવે છે. પણ નોર્મલી રેસિડેન્શિયલ જે બિલ્ડિંગ હોય, રહેવાલાયક બિલ્ડિંગ, એમાં 3 મીટર તો મિનિમમ રાખવી જ પડે ક્યાંય પણ. આ જે ઊંચાઈ છે 3 મીટર, એટલે તમે સમજી ગયા 3 મીટર એટલે કેટલા ફૂટ, 10 ફૂટ ઉપર થયું થોડું, બરાબર? એટલે આટલી હાઇટ હોય. ઓકે, પછી આ સ્લેબ થઈ ગયો. સ્લેબ ઉપર આ તમે જોઈ શકો છો પેરાપેટ હોલ છે. શું છે? પેરાપેટ હોલ. અને પેરાપેટ હોલ એટલે જે પેરાપેટ હોલનો મિનિંગ શું છે? તમે છત ઉપર ચડ્યા, ધાબા ઉપર ચડ્યા, તો ધાબા ઉપરથી તમે પડી ન જાઓ એટલે 1.2 મીટરની છત ઉપર દિવાલ ચારેય બાજુ ધાબામાં બનાવવામાં આવે છે. એને પેરાપેટ હોલ કહેવાય. ધાબાની ચારેય સાઈડ જે દિવાલ બનાવવામાં આવે 1.2 મીટર હાઇટની, એને પેરાપેટ હોલ કહેવામાં આવે છે. અને પેરાપેટ હોલ જે છે દિવાલ, એની ઉપર જે કોપિંગ, કે વરસાદનું પાણી આ દિવાલની અંદર ઉતરે નહીં અને દિવાલની અંદરથી પછી નીચે આપણા ઘરમાં ન આવે, ઘરની દિવાલમાં ન ઉતરે, એના માટે અહીંયા કોપિંગ કરવામાં આવે છે, જેથી વરસાદના પાણીથી આપણી દિવાલ અને આપણું ઘર અથવા આપણું સ્ટ્રક્ચર બચેલું રહીએ. એટલે આને કહેવાય કોપિંગ. એટલે આ થઈ સિક્વન્સ ઓફ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. આ તમે પિક્ચરમાં પ્રોપર સમજી શકો છો. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે મેસનરી વિશે આપણે ચર્ચા કરવાની. મેસનરી શું છે? તો કે મેસનરી એટલે શું? તો કે ચણતર કામ. Masonry is the art of binding building blocks, stone, brick or other building blocks with binding material. એટલે એ એમ કહેવા માગે છે કે એ મેસનરી એક કળા છે. શું કરવાની? તો કે બિલ્ડિંગ બ્લોક છે કોઈ પણ, અથવા સ્ટોન, બ્રિક, કોઈ પણ, એને ભેગા કરી અને એનું એક દિવાલનું ચણતર કરવું, એને શું કહેવાય? એક કળા છે મેસનરી. પછી આગળ વધીએ. હવે મારે મેસનરીમાં તમને એ સમજાવવું છે કે કોઈ પણ મેસનરી હોય એમાં જે મેસનરી ચણતર કામ કરતો હોય એને આપણે કડિયો કહીએ છીએ. કડિયાને ઇંગ્લિશમાં કહેવાય મેસન. જે ચણતર કામ કરે છે મેસન, એને મેસનરી કહેવાય. મેસન જે કામ કરે એને મેસનરી કહેવાય. સમજી ગયા હવે તમે મેસન વર્ડ ક્યાંથી આવ્યો, મેસનરી વર્ડ કઈ રીતે આવ્યો? કડિયો જે ચણતર કામ કરતો હોય એટલે એને મેસનરી કહેવામાં આવે છે. એટલે મેસનરી એટલે ચણતર અને મેસન એટલે કડિયો. ઓકે, હવે એમાં આપણે સ્ટોન મેસનરી વિશે ચર્ચા કરવાના છે આજે. તો ઇન એન્શિયન્ટ ટાઈમ મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વોઝ ડન ઇન સ્ટોન મેસનરી. સ્ટોન આર અવેલેબલ ઇન લાર્જ ક્વોન્ટિટી બટ નોટ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ઇન્ડિયા. એટલે પથ્થરના કન્સ્ટ્રક્શન પહેલાંના જમાનામાં ખૂબ થતા. આજે તમે જોયા હશે ઘણા બધા મૂર્તિ, ઘણા બધા મોટા મંદિરો આખા પથ્થરમાંથી બનાવેલા છે. ભારતમાં એવા ઘણા ઉદાહરણ છે. આખી કોતરણી કામ. આ મોઢેરાનું સૂર્ય મંદિર તમે જોયું હોય તો એમાં આખું પથ્થરથી બનાવેલું છે. એ જ રીતે ઘણા બધા મંદિરો છે. કે આખા અજંતા ઇલોરાની ગુફા છે, જે તમને યાદ હોય તો એ ગુફા છે જે એ આખા પથ્થરમાંથી બનાવેલી છે. એક જ પથ્થરમાંથી, પથ્થરને કોતરીને. તો આ પથ્થરના પહેલાં આ રીતે કામ થતા. અને પણ પથ્થરમાં એવું છે કે પથ્થર છે ને ઇન્ડિયામાં બધી જગ્યાએ અવેલેબલ નથી. જ્યાં અવેલેબલ છે ત્યાં પથ્થરનું કામ થાય. જ્યાં નથી અવેલેબલ ત્યાં પથ્થર લઈ આવવા માટે આપણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જાય. એટલે પછી પથ્થરની જગ્યાએ આપણે અથવા તો બ્રિક મેશનરીનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો સ્ટોન નહીં પણ કમ્પોઝાઇટ મેશનરીનો ઉપયોગ કરીએ. પથ્થર સૌથી વધારે સ્ટ્રેન્થ જો કોઈ બ્રિક મેશનરીમાં આવતી હોય તો એ સ્ટોન મેશનરીમાં આવે છે. ઓકે, હવે આગળ વધીએ. સ્ટોન્સ આર યુઝડ ફોર કન્સ્ટ્રક્શન ઓફ વોલ. પથ્થરનો કેમાં ઉપયોગ થાય? તો કે દિવાલના કન્સ્ટ્રક્શનમાં, પિલરના કન્સ્ટ્રક્શનમાં, લિન્ટલના કન્સ્ટ્રક્શનમાં. પહેલાંના જમાનામાં તમે જોયા હશે લિન્ટલ પણ, જે દરવાજાની ઉપર જે લિન્ટલ હોય ને એ પણ પથ્થરના આવે છે. અત્યારના જમાનામાં લેટેસ્ટ તમે લિન્ટલ જોયા હશે તો કેવાના આવે છે? કોટા સ્ટોનના લિન્ટલ આવે છે, જોયા હોય તો તમે, બરાબર. પછી આર્ચીસ, ફૂટિંગમાં પણ પથ્થરનો ઉપયોગ થાય છે. મોસ્ટ કોમન ટાઈપ ઓફ સ્ટોન અવેલેબલ ઇન ઇન્ડિયા.
ભારતમાં કયો સ્ટોન? તો કે ગ્રેનાઇટ, સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન, માર્બલ, સ્લેટ. હવે ગ્રેનાઇટ એટલે શું એ તમને પથ્થર વિશે ડિટેલમાં જાઓ તો ખબર પડે કે વર્ષો પહેલાં લાવારસ જ્યાં નીકળતો હોય અને એ લાવારસ ઠંડો પડે અને એ ઠંડો પડે પછી એના ખડક બને અને પછી જે પથ્થર નીકળે એને ગ્રેનાઇટ કહેવાય. સેન્ડસ્ટોન એટલે કે જ્યાં વર્ષો પહેલાં નદીઓ હતી, અત્યારે નદીઓ નથી પણ વર્ષો પહેલાં ત્યાંથી નદીઓ નીકળતી હતી અને ત્યાં નદીઓનું કાંપ ભેગો થતાં એક લેયર બની જાય છે અને એ લેયરમાં પથ્થર જેવું થઈ જાય, પછી એને કાપીએ તો જે સ્ટોન નીકળે એને સેન્ડસ્ટોન કહેવાય. લાઇમસ્ટોનનું પણ એ જ રીતે છે. માર્બલ તમારે મેટામોર્ફિક ટાઈપનો રોક છે એટલે એ તમને આ જ રીતે મળે. બે ભેગું કોમ્બિનેશન છે કે લાવારસ ઠંડો પડે અને નદીઓનું બેનું મિશ્રણ થઈને જે પથ્થર મળે. માર્બલ અત્યારે રાજસ્થાનમાં મળે છે વધારે પડતો, અને સ્લેટ. તો હવે આપણે આગળ વધશું. સ્ટોન મેશનરી ટર્મ્સ. આ સ્ટોન મેશનરી કઈ રીતે કન્સ્ટ્રક્ટ થાય એ તમે જોઈ શકો છો. જો આ તમને મેં પહેલાં કીધું આ લાઈન દોરી છે, શું છે? હોરિઝોન્ટલ પ્રોપર મેશનરી તમે થાય આડી અવડીનો જે એના માટે આ બે છે ને લાઈન દોરી કડિયાએ કરેલી છે, બરાબર? એટલે પ્રોપર હોરિઝોન્ટલ દોરાય. પછી આ સ્ટોન સોર્ટ સ્ટોન બિફોર લેઇંગ. આ સ્ટોનને મૂકવા પહેલાં એને સોર્ટિંગ કરેલું છે, બરાબર? આ ડિગિંગ બાર છે, તોડવા માટેનો બાર. આ થ્રુ સ્ટોન એટલે આખો પથ્થર, વચ્ચે આખા પથ્થર મૂકેલા છે, થ્રુ સ્ટોન. આ રાઇઝર જે સાઈડમાં મૂકેલા છે એ રાઇઝર. પછી આ કેપસ્ટોન એટલે મેશનરી જ્યાંની હાઇટ પૂરી થઈ જાય ત્યાં કેપસ્ટોન મૂકેલો છે, બરાબર? આવી રીતે મેશનરીનું કન્સ્ટ્રક્શન થતું હોય છે નોર્મલી. આ એક તમને પિક્ટોરિયલ વ્યૂ દ્વારા સમજાવવાની કોશિશ કરવામાં આવેલ છે. હવે પથ્થરનો ઉપયોગ શું? યુઝ ઓફ સ્ટોન મેશનરી. ક્યાં સ્ટોન મેશનરીનો ઉપયોગ થાય છે? પહેલાં બિલ્ડિંગ ફાઉન્ડેશનમાં તમને હમણાં જ કીધું કે ફાઉન્ડેશનમાં સ્ટોન મેશનરીનો ઉપયોગ થાય છે, બરાબર? વોલમાં, દિવાલમાં થાય જ છે. પિયરમાં થાય. પિયર એટલે તો કે પુલ જે હોય મોટા પહેલાંના જમાનામાં જે પુલ બનતા, નદીમાં જે પુલ બને છે એ પુલમાં જે પથ્થરના પિયર બનાવવામાં આવે જે નદીમાં વચ્ચે આખ સપોર્ટ હોય ને એને પિયર કહેવાય. પિલ્લરમાં પણ ઉપયોગ થાય છે, લિન્ટલમાં ઉપયોગ થાય, બીમમાં ઉપયોગ થાય, ડોમ્સમાં ઉપયોગ થાય છે. પછી રૂફ અને રૂફ કવરિંગમાં પણ પથ્થરનો ઉપયોગ થાય. ક્લેડિંગ વર્કમાં થાય છે પથ્થરનો ઉપયોગ. ડેમ અને લાઇટ હાઉસમાં. ડેમ એટલે નદીમાં જે ડેમ બાંધવામાં આવે ને, બંધારા, એને ડેમ કહેવાય. ડેમમાં પણ પથ્થરનો ખાસો ઉપયોગ થાય છે. પથ્થરના આખા ડેમ આવે છે. લાઇટ હાઉસ, નોર્થ ડાયરેક્શન માટે લાઇટ હાઉસનો જે ડિરેક્શન માટે યુઝ થાય ને, તો એના માટે પણ પથ્થરનો ઉપયોગ થાય છે. રેલવેમાં તો ખાસો પથ્થરનો ઉપયોગ થાય. રેલવેમાં બલાસ્ટને આવે ને, રેલવેના ફાઉન્ડેશનમાં, એમાં પથ્થરનો ઉપયોગ થાય છે. હવે આપણે સ્ટોન મેશનરીના પ્રકાર જોશું. સ્ટોન મેશનરીના મોસ્ટ તો બે જ પ્રકાર છે ફક્ત, પણ બે પ્રકારની અંદર સબ પ્રકાર છે જે આપણે સમજીએ તો કે સ્ટોન મેશનરી છે જે એના બે પ્રકાર છે. એક રબલ મેશનરી અને આશલાર મેશનરી. આ બે વિશે સમજાવી દઉં તમને. રબલ મેશનરી એટલે જે રબલ મેશનરી જ્યાં કરેલી હોય ને ત્યાં જે એનો પથ્થર હોય ને એ પથ્થરનો સાઇઝ અને શેપ હરખી નહીં હોય, અલગ સાઇઝ અને શેપ હશે. કોઈ પણ રબલ મેશનરી કરેલી હોય એની પથ્થરની સાઇઝ અનઇવન સાઇઝ હશે, અલગ, બરાબર? અને આશલાર મેશનરી જે પથ્થરની કરેલી હશે ત્યાં સ્ટોનની સાઇઝ એક સરખી હશે, સ્ટાન્ડર્ડ સાઇઝ હશે, બરાબર? આ બે આટલો જ ફરક છે આ બે વચ્ચે, બીજો કાંઈ નહીં. હવે રબલ મેશનરીનું પહેલો પ્રકાર છે રેન્ડમ રબલ મેશનરી. બીજો છે સ્ક્વેર રબલ મેશનરી. કોર્સ અનકોર્સ એટલે કોર્સવાળું ને ના કોર્સ. જે કોર્સ એટલે એમાં લેયર હોય અને નો લેયર હોય એવા, બરાબર? પછી ત્રીજું છે પોલિગોન રબલ મેશનરી. ચોથું છે ફ્લિન્ટ રબલ મેશનરી. પાંચમું છે ડ્રાય રબલ મેશનરી. એવી જ રીતે આશલાર મેશનરીના 6 પ્રકાર છે. એક છે આશલાર ફાઇન મેશનરી, આશલાર રફ ટૂલ્ડ મેશનરી, રોક ક્વારી ફેસ્ટ મેશનરી, આશલાર ચેમ્ફર્ડ મેશનરી, આશલાર બ્લોક ઇન કોર્સ મેશનરી અને આશલાર ફેસિંગ મેશનરી. આ બધાય મેશનરીના જે સ્ટોન મેશનરીના પ્રકાર છે જેના વિશે આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીએ છીએ. આ પહેલું છે રેન્ડમ રબલ મેશનરી. આ તમે જોઈ શકો છો.
આ એક પિક્ચરના વ્યૂ દ્વારા તમે સમજી શકો છો કે રેન્ડમ રબલ આમાં જો એક પણ પથ્થર સરખી સાઇઝનો નથી, સીધા ક્વારીમાંથી ઉપાડી અને કડિયાએ મૂકી દીધા છે એમાં. તો આને કહેવાય રેન્ડમલી પથ્થર મૂકેલા, એટલે કે રેન્ડમ રબલ મેશનરી. આમાં કાંઈ સાઇઝ શેપ કાંઈ નથી. આવી મેશનરીનો ક્યાં ઉપયોગ થાય? તો કે જ્યાં ઓછી સ્ટ્રેન્થની જરૂર હોય ત્યાં ઉપયોગ થાય, કમ્પાઉન્ડ વોલમાં ઉપયોગ થાય. સમજાઈ ગયું? પછી આગળ વધીએ. આ છે પોલિગોન રબલ મેશનરી. આવી રીતે પોલિગોન રબલ મેશનરીનો ઉપયોગ થાય ઇન્ટિરિયર. એટલે કે આવી રીતે સ્ટોન હોય, આ રબલ જ છે સ્ટોન, અને સાઈડમાં આવી રીતે એનો સપોર્ટ હોય, એટલે આને કહેવાય પોલિગોન ટાઈપ. જો આ તમે પિક્ચરમાં જોઈ શકો છો, પોલિગોન ટાઈપ બધા પથ્થર રાખેલા, એટલે એને કહેવાય પોલિગોન રબલ મેશનરી. બરાબર. પછી ફ્લિન્ટ રબલ મેશનરી. બધી જગ્યાએ આ અવેલેબલ નથી, અમુક જગ્યાએ અમુક ભાગમાં જ આ ભારતમાં મળે છે. બરાબર. એના પછી જોઈએ, પછી છે ડ્રાય રબલ મેશનરી. આ ડ્રાય રબલ મેશનરી છે. આ પુલમાં અને અમુક જગ્યાએ જે સાઈડમાં જે રબલ મેશનરી કરીએ ને એને ડ્રાય રબલ મેશનરી કહેવાય. બરાબર. પછી છે આસ્લાર ફાઇન મેશનરી. હવે તમે જો આ આસ્લાર મેશનરી, આમાં પ્રોપર સાઇઝના પથ્થર છે. આમાં એકય બધા પથ્થરની સાઇઝ સરખી છે, એટલે કે આસ્લાર ફાઇન મેશનરી. પછી છે આસ્લાર રફ મેશનરી. આ બધા આસ્લારના પથ્થર તો સાઇઝ સરખી જ છે, પણ એ બધા રફ છે પથ્થર, એટલે આસ્લાર રફ મેશનરી. બરાબર. પછી છે આસ્લાર રોક મેશનરી. આ આખા પથ્થર છે, એટલે એને આસ્લાર રોક મેશનરી કીધો છે. બરાબર. આ તમે જોઈ શકો છો. પછી છે આસ્લાર બ્લોક મેશનરી. આ પથ્થરના બ્લોક એમને મૂકી દીધેલા છે. તમે જોયા અત્યારે બ્લોકના કન્સ્ટ્રક્શન થાય છે, ઉપયોગમાં આવે છે. બ્લોક પણ કન્સ્ટ્રક્શનમાં ઉપયોગમાં આવે છે, તો એને કહેવાય આસ્લાર બ્લોક મેશનરી. આ તમે જોઈ શકો છો, પિક્ચરમાં સમજી શકો છો પ્રોપરલી. પછી છે આસ્લાર ફેસિંગ મેશનરી. હવે આમાં તમે જો આ પથ્થર જે અહીંયા આપેલા છે એની સાઇઝ પણ સરખી છે, અને અહીંયા છે એ પણ સરખા જ છે, પણ એની એક ફેસ કરેલી છે પ્રોપર, એટલે આસ્લાર ફેસિંગ મેશનરી કહેવાય. બરાબર. પછી આસ્લાર ચેમ્ફર્ડ મેશનરી. આ તમે જોઈ શકો છો કે કોઈ મોટા વિલા અને કોઈ મોટા બંગલોઝને હોય ને ત્યાં આવી રીતે એલિવેશન આપવા અથવા એસ્થેટિક અપિયરન્સ વધારવા માટે આવી રીતે પ્રોપરલી મેશનરી કરવામાં આવે છે, જેને કહેવાય આસ્લાર ચેમ્ફર્ડ મેશનરી. ઓકે, તો આપે આ સ્ટોન મેશનરીના લેસનને મને પ્રોપરલી સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.